કનેસરામાં આવેલા ડુંગર પર વિરાજમાન સાતબેન્ડી મંદિરે ચાલતી 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરાય છે. મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથા વ્યાસપીઠ પર અનુદા વેરનગરવાળા કથાનું રસપાન કરાવી રહ્યા હતા. કથામાં આવતા દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ હતી, જેમાં સમૂહ લગ્ન પણ આગામી શનિવારે યોજાશે, જેમાં 8-9 દંપતી લગ્ન ગ્રંથિથી જોડાશે. લોકવાયકા મુજબ આ ડુંગર પર સાતબેન્ડીઓ વિરાજમાન છે. હજારો ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં અહીં આયોજકો દ્વારા ભવ્ય સપ્તાહ યોજાઈ હતી. ગામના આગેવાનો, વડીલો સહિત દાતાના સહયોગથી આ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થી આ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. હું શાસ્ત્રી અનુવાદા વિરનગરવાળા અત્રે જણાવું છું કે આ કનેસરા ગામની સીમમાં લાડુડા નામનો ડુંગર આવેલો છે. ત્યાં સાત બેનડીઓનું સ્થાનક છે. કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે અહીંયા ચારણનો નેસ હતો અને એનો એકનો એક ભાઈ હતો. એ કુદરતી હાજતે જતા હિંસક પ્રાણીએ મારેલો અને બહેનોએ ખૂબ એ બાળકને શોધ્યો, ગોતવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ ગોત્યો પણ એને મળ્યો નહીં. અને તપાસ કરતા એના અવશેષો, એના હાડકા ને એવું બધું મળી આવ્યું. અને આ બહેનોને એમ થયું કે અરે મારો એકનો એક ભાઈ આજે મરણને ચરણ થયો. પોતે માથા પછાડી અને એ સાતે બહેનોએ પ્રાણની આહુતિ આપી. આ કોઈ ઐતિહાસિક ની લોકવાયકા આવી સંભળાય છે. અને બીજું, લાડુડા ડુંગર ઉપર આજે ત્યાં એક માં ભગવતીની ચેતના જાગૃત થઈ અને ત્યાં સુંદર મજાનું મંદિર અને ગેસ્ટ હાઉસ, અન્નક્ષેત્ર આ બધું બનાવવામાં આવ્યું. અને ગામ સમસ્ત ગામના ભાવિકોએ એ માલધારી સમાજ, ખેડૂત સમાજ આ બધાના સહયોગથી એક મંદિર બનાવવામાં આવ્યું. સરકારની ગ્રાન્ટમાંથી એક હોલ બનાવવામાં આવ્યો. અને આ ધર્મક્ષેત્ર ઉપર આ ભૂમિ એવી છે કે માની કૃપાથી આ બીજો સમૂહ લગ્નનું આયોજન થયું. તેમજ શ્રીમદ ભાગવત સર્વ અહીંયા બેનડીના ભાઈ કે પ્રતાત્માઓ ભટકતા અસરગતિને પામેલા જીવાત્માઓના મોક્ષ માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું. અને વ્યાસપીઠ પર પોતાની આગવી શૈલીમાં વિરનગરવાળા અનુવાદાએ સંગીતમય ભાગવતનું રસપાન કરાવેલ છે. જય માતાજી બધાને. કનેસાથી બાપભાઈ હાંડા બોલું છું. આપ બધાના સહકારથી જે કઈ આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, શ્રીમદ ભાગવત સાથે સાથે માતાજીનો માંડવો અને સાથે સાથે 9 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે. આપ શ્રી બધા પધારજો. આ લાડુડો ડુંગર એટલે લાડગો ડુંગર કહેવાતો હતો, એને લાડુડો ડુંગર બધાએ નક્કી કર્યો. એવો લાડુડો ડુંગર માથે જે માના આંગણે, માના સાનિધ્યમાં આવા ભગીરથ કાર્ય થતા હોય તો બધાનો, અને ખરેખર તો હવનો સહકાર, સર્વે સમાજનો સહકાર, આ સહકારથી બધું કાર્ય થઈ રહ્યું છે. આમાં એક કરતા કોઈ છે નહીં, આયોજક કોઈ છે નહીં, એવો કોઈ કેપેબલ માણા નથી. પણ સાથ સહકાર હવનો ઝીણા મોટા બધાને જેને કઈ અનુકૂળ હોય સહકાર આપે છે. એ સહકારથી આ કાર્ય બધું થઈ રહ્યું છે. આમ માતાજીની કૃપાથી આવા ભગીરથ કાર્ય થાય છે. આમાં બધા જે કઈ સહકાર આપે છે આપતા રહે, અને સહકાર માતાજીની કૃપાથી બધા આપે છે. ખૂબ ખૂબ આભાર બધાનો. જય માતાજી, જય માતાજી. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.